નમસ્કાર, હર હર મહાદેવ. નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે વીર ભાતુજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 348 કરોડથી વધુ રકમના 31 વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે નવનિર્મિત ફાગવેલ તાલુકાને વહીવટી વેગ આપવા માટે અત્યાધુનિક તાલુકા સેવા સદનનું નિર્માણ એક જ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાગવેલ ખાતે આશરે રૂપિયા 348 કરોડથી વધુના ખર્ચે સાકાર થનાર 31 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ ધરી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવરચિત ફાગવેલ તાલુકાના વિવિધ શુભારંભ કરાવી સ્થાનિક જનતાની વર્ષો જૂની માંગણીને સંતોષી છે. આ નવા તાલુકાની રચનાથી વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભો વધુ સરળતાથી પહોંચી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને યાદ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2002માં વડાપ્રધાને આ જ પવિત્ર ધરતી પરથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરીને રાજ્યના સર્વાંગી વિકાસનો પાયો નાખ્યો હતો. આજે એ જ પરંપરાને આગળ ધપાવતા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અમલી બનાવવામાં આવી છે, જે અંતર્ગત રાજ્યના 114 ગામોને શહેર જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. ફાગવેલ તાલુકાના સેવા સદન માટે જમીનની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી એક જ વર્ષમાં જ નાગરિકો માટે આધુનિક કચેરી કાર્યરત થઈ જશે તેવી મક્કમ ખાતરી તેમણે આપી હતી.